મંગલાચરણની અંદર જે ત્રીજો શ્લોક આવી રહ્યો છે એ ત્રીજા શ્લોકને જો ધ્યાનમાં રાખીએ તો પણ આપણને સમજાય કે સંપ્રદાયની અંદર ગુરુનું મહત્વ શું છે, ગુરુનું સ્થાન સંપ્રદાયમાં શા માટે મહત્વનું છે અને ગુરુ કેવો હોવો જોઈએ એ તમામ વાતને આપણે એ મંગલાચરણનો ત્રીજો શ્લોક હમણાં પાઠ કર્યો. અજ્ઞાનતિમિરાંધસ્ય, અજ્ઞાનના અંધકારની અંદર આજે આપણે કોઈ પણ વસ્તુને યથાર્થ રૂપમાં વિચારી શકતા નથી અને જો આપણે વિચાર્યા વિના કોઈ પણ કર્મને અનુસરણ કરીએ, કોઈ પણ કર્મ આપણે કરવા પ્રેરાઈએ તો એ કર્મ દ્વારા આપણને એ સંશય, અંધશ્રદ્ધા એ આવી બાબતો છે અજ્ઞાનની અવસ્થાની અંદર આપણને ઘેરી વળે. આપણા લક્ષ્યથી આપણે પાછા પડી જઈએ. યોગ્ય માર્ગદર્શન માટે યોગ્ય ગુરુ એ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. એટલે ગુરુ ધારણ કરવા માટે સંપ્રદાયમાં એ નિયમાવલી છે કે ખાલી વલ્લભકુલમાં જન્મ લેવાથી અમે નામ દીક્ષા અને બ્રહ્મસન દીક્ષા આપવાના અધિકારી થઈ ગયા એવું નથી. મહાપ્રભુએ સ્વયં આજ્ઞા કરી છે કે અનુયાયી વર્ગે જો ગુરુ ધારણ કરવા હોય તો સૌપ્રથમ ગુરુની અંદર કંઈક લાયકાત જોવી પડે અને એ આપણને મહાપ્રભુજીએ પરીક્ષણ માટે પેરામીટર આપેલા છે કે આપણે જાણીએ છીએ કે નિબંધમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રીમદ ભાગવત તત્વજ્ઞ અધેન જિજ્ઞાસુ રાદરાત. ત્યાં ગુરુના લક્ષણોના રૂપમાં આપણને કૃષ્ણ સેવા પરાયણતા અને આપણને સમજાય કે સંપ્રદાયની અંદર કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથામાં
જોડવા માટે ગુરુની અપેક્ષા છે. ગુરુ છે એ પોતે સેવા પર હોવો જોઈએ. ગુરુ છે એ સેવાના સ્વરૂપને ભલીભાંતિ સમજતો હોવો જોઈએ. અને જો એ સેવાને એટલી ઉત્તમ ગણતો હોય તો જાતે જ સેવાનો લાભ કેમ ન લે? સેવા બીજા પાસે શા માટે કરાવડાવે? સેવાનું સ્વરૂપ જે આદિદેવિક સ્વરૂપ છે પોતે ન જાણ્યું હોય તો પોતાના અનુયાયીને કેવી રીતના ઉપદેશ કરી શકશે? કૃષ્ણ સેવા પરાયણતા એ જરૂરી છે. માની લ્યો કે કૃષ્ણ સેવા કરી રહ્યો છે તો ત્યાંથી પણ આપણે અટકી ન જવું. ચાલો આજ તો કૃષ્ણ સેવા કરી રહ્યો છે પણ મહાપ્રભુજીના નિયમ પ્રમાણે કૃષ્ણ સેવા થવી જોઈએ. કારણ કે નિયમ શું છે કે ભાઈ ભક્તના સ્વગૃહની અંદર સ્વતનુવિત્તિ ઠાકોરજીની સેવા એ કરવાનો સિદ્ધાંત આપણો છે. પછી વલ્લભકુલ હોય તોય કે પછી વલ્લભીય વૈષ્ણવ હોય તોય સિદ્ધાંત બધા માટે એક સરખો લાગુ પડે છે કે વલ્લભ વંશજો છે એ દર્શનો ખોલીને ભક્તિનો આ રીતના પ્રદર્શન કરવાની છૂટ તો એમને પણ નથી. એટલે કૃષ્ણ સેવા પરાયણતા એ જોવામાં આવે છતાં પણ એ કૃષ્ણ સેવા શા માટે કરી રહ્યો છે? કોઈ એ દંભ, આડંબર, પાખંડ, પ્રતિષ્ઠા એના માટે તો નથી કરી રહ્યો. અત્યારના જેમ આપણને જોવા મળે છે કે હરીફાઈ થઈ ગઈ છે કે એક જગ્યાએ મોટો મનોરથ થાય તો એનાથી બમણો મનોરથ પાછો કરીને બતાડવો, આ અજ્ઞાન તો છે. આ અજ્ઞાનનો અંધકાર તો છે. એમાં આપણને દીક્ષા આપનારો વ્યક્તિ પણ જો એવું કાર્ય કરતો હોય તો આપણને જ્ઞાનનો પ્રકાશ કોણ બતાડશે? ગુરુનું કર્તવ્ય શું છે? ચાલો પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને હજી આપણે વિચાર નથી કરી રહ્યા, પણ મંગલાચરણનો ત્રીજો શ્લોક છે એ તો સાર્વત્રિક શ્લોક છે. બધા જાણતા હોય, દરેક સંપ્રદાયના અનુયાયીઓ છે ગુરુના પૂજન માટે, ગુરુને નમન માટે એ શ્લોક વાપરતા હોય. તો એ અજ્ઞાનના અંધકારને દૂર કરે. કેવી રીતના દૂર કરે છે? જ્ઞાન અંજન સલાકા વડે. એ જ્ઞાન અંજન સલાકા એટલે શું? આપણા શાસ્ત્રો, આપણા શાસ્ત્રોનું જ્ઞાન. તો એ જ્ઞાન પહેલા ગુરુને હોવું જોઈએ. એ જ્ઞાન ગુરુ ન ધરાવતો હોય તો તમને કેવી રીતના આપી શકશે? એનું પરીક્ષણ પણ કેવી રીતના થશે? શ્રીમદ ભાગવત તત્વજ્ઞ, તત્વજ્ઞતા કેવી રીતના? કે ભાગવતને પરંપરાથી અભ્યાસ કરેલો કે ગુરુ મુખાત શ્રવણ કરેલો તો એવો જે વ્યક્તિ છે એ ભાગવતની અંદરથી કેવી રીતના ભક્તિ આવી રહી છે એ તમને સમજાવી શકશે. પણ હજી એને એ જ નથી જાણ્યો કે ભાગવતને તો આજે વેચી રહ્યા છે. ગમે તેવો વક્તા હોય, ભલે એ એટલો પ્રચલિત હોય, પ્રતિષ્ઠા વાળો હોય, છતાં પણ મહાપ્રભુજીમાં જેની અનન્યતા નથી, મહાપ્રભુજીના વચનોમાં વિશ્વાસ નથી, તો આપણા માટે એવો વક્તા એ કોઈ પણ મહત્વ ધરાવતો નથી. આજે એ પ્રતિષ્ઠાને લઈને, નામને લઈને આપણે એવાઓના વચનો સાંભળી પણ લઈએ છીએ. એટલે સાંભળવામાં પણ દોષ કેવો છે કે જે વ્યક્તિ જે સિદ્ધાંતનું પાલન નથી કરી રહ્યો તો એના જે હૃદયના ભાવો છે એ એની વાણી દ્વારા સાંભળનાર શ્રોતાના હૃદયને પણ એ આહત કરી શકે છે. આપણા પુષ્ટિ ભાવને પણ એ નુકસાન પહોંચાડી શકે છે, ખાલી શ્રવણ કરો તો આજે આવા વ્યક્તિને આપણે ગુરુ તરીકે કદાપી એ સ્વીકૃત ન કરી શકીએ. મહાપ્રભુજીના સંપ્રદાયમાં ક્યાંય એવો વચન મહાપ્રભુજીનું મળી નથી રહ્યું કે વલ્લભ વંશજો ને આંખ વીંચીને ગુરુ ધારણ કરી લેવા જોઈએ. એટલે અજ્ઞાન તિમિરામ દશ્ય જ્ઞાનામ જન સલાક્યા ચક્ષુરુન્મિલિતમ યેન. આપણી આંખ બંધ એટલે જેની આંખ અજ્ઞાનના અંધકારમાં કઈ જોઈ નથી શકતી. આજે આપણે જેમ વિવેક ખોઈ બેઠા છીએ, ધર્મ અધર્મનો વિવેક ખોઈ બેઠા છીએ, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના અનુયાયી તરીકે કયું કર્તવ્ય આપણા માટે કરવા યોગ્ય છે
અને કયું કર્તવ્ય આપણા માટે એ ત્યાગ કરવા યોગ્ય છે, આવું પાર્થક્ય આપણે કરી નથી શકતા. એ અર્થમાં આપણી આંખો અંધ છે. એવું નથી કે દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ તો છે, પરંતુ સત્ય અસત્ય, હિત અહિત, ધર્મ અધર્મને એ ભેદ રેખાને ઓળખવાની એ વિવેક બુદ્ધિ અત્યારના કામ નથી કરી. તો એ વિવેક બુદ્ધિ ને પોષણ કોણ આપે? ગુરુ. તો ગુરુની અંદર એ લક્ષણો આપણે જોવા જરૂરી છે. પરીક્ષાના અર્થમાં ગુરુને આપણે પરીક્ષણ કરવું જરૂરી છે. એમાં એવો ભાવ ન રખાય કે વલ્લભ કુલના પરીક્ષણ માટે આપણને અધિકાર નથી. મહાપ્રભુજી આપણને આપેલો અધિકાર છે કે પહેલા તો એમને પરખવા પડે કે વ્યક્તિ તરીકે વિચાર, વાણી, વર્તન, વ્યવહારમાં શ્રી મહાપ્રભુજીના વંશજ હોય તો મહાપ્રભુજીના વચનોની મર્યાદા પણ આપણને દર્શન થવી જોઈએ ને. જો ન થતી હોય તો પછી વલ્લભ વંશજ કેવી રીતના માની શકાય? કારણ કે આપણે પણ આપણા ઘરમાં સંતતિ અવતરે ને સૌથી પહેલા જિજ્ઞાસા એવી કરીએ કે કોના જેવો લાગે છે, જુઓ તો કોના જેવો લાગે છે. એટલે અણસાર આવતી હોય તો વલ્લભ કુલનો મહાપ્રભુજીનું બાળક હોય તો એમાં કેમ જિજ્ઞાસા નથી થતી? જુઓ તો મહાપ્રભુજીનું બાળક છે, પણ અણસાર ક્યાંયથી ક્યાંય આવે છે? ચાલો, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર લખવું જોઈએ. ક્યાંકથી તો એવું લાગવું જોઈએ, કોઈ એંગલથી તો એવું લાગવું જોઈએ કે નહીં, મહાપ્રભુજીનો બાળક છે. તો એ પરીક્ષણ આપણે કરવાની જરૂરિયાત છે. સંપ્રદાયની અંદર પ્રવેશ લેતા પહેલા પહેલું જ કર્તવ્ય આપણું એ છે કે ગુરુનું પરીક્ષણ કરવું જરૂરી છે. અને પરીક્ષણ કર્યા વિના જો ગુરુ ધારણ કરવામાં આવે તો પરિસ્થિતિ કેવી થશે? આજે આપણી સામે છે. વર્ષોથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને અનુસરણ કરી રહ્યા છે, 50 વર્ષોથી. છતાં પણ જે પ્રારંભિક લેવલનું, પ્રારંભિક સ્તરનું જ્ઞાન છે એ આજે આટલા વર્ષો પછી મેળવી રહ્યા છે. જો ગુરુ એ સામર્થ્યવાન હોત, જો ગુરુ પોતાના કાર્યની અંદર પ્રમાણિકતાથી એ પ્રવૃત્ત હોત તો આજે આવી દશા ન હોત પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. બધા સિદ્ધાંતોને સમજતા હોત, પોતાના સામર્થ્ય અનુસાર સંપ્રદાયની જે સાધના પ્રણાલી છે એને અનુસરણ કરતા હો. સેવા ન કરી શકતે તો અભ્યાસ તો કરતા જ હો. અધ્યયન, અધ્યાપન, ગુરુ અને શિષ્ય ની વચ્ચે બંનેને જોડતી કડી કઈ? વિદ્યા. કારણ કે આપણા ઉપનિષદો એ જ બતાડી રહ્યા છે કે આચાર્ય પૂર્વ રૂપમ, અંતેવાસી ઉત્તર રૂપમ. બેયની વચ્ચે, બેયને જોડતી કડી કઈ? વિદ્યા સંધિ. એટલે કે વિદ્યા છે એ ગુરુને શિષ્યને, શિષ્યને ગુરુની સાથે જોડી રાખે છે. અન્ય કોઈ પણ સંબંધને વિદ્યા. ગુરુની સમીપ બેસીને એના ચરણારવિંદમાં પોતાના મનના સંશયની ભેટ ધરવી અને એને સંશયને દૂર કરવા માટે એ શાસ્ત્રના વચનો અને પ્રમાણિત ઓથેન્ટિક ચિંતનો, એવું નહીં કે પ્રસંગો મનગઢંત બનાવી દે અને પ્રસંગો એ આધુનિક સમયના પણ બનાવી દે કે ભાઈ તમે સ્કૂટરને કિક મારો તો એ તનુજા સેવા, એમાં પેટ્રોલ ભરાવો વિતજા સેવા. આવા મનગણત દ્રષ્ટાંતો આપીને સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન ન કરે. શાસ્ત્રના વચનો ઓથેન્ટિક. પહેલાના આચાર્યો જે આપણે ટીકા ગ્રંથો ભણીએ છીએ ને, તો કેવો વિચાર કેવો કરે છે? પ્રમાણિક વિચાર કરે છે. કેવી રીતના તાત્પર્ય નિર્ધારણ કેવી રીતના થાય એની પણ રીત છે ને. ઉપક્રમ, ઉપસંહાર, એ પછી અભ્યાસ, અપૂર્વતા, તો ઉપપત્તિ. તો આ શું છે? ઓથેન્ટિક વિચારની પદ્ધતિ છે. કોઈ પણ તત્વને વિચાર કરો તો એને આ પદ્ધતિથી તમે વિચાર કરો તો પ્રમાણિક વિચારધારા કહેવાય. તો એ પ્રમાણિક વિચારધારા મહાપ્રભુજીના વચનોને સમજાવવા માટે આપણા પૂર્વાચાર્યોના ટીકા ગ્રંથો આપણે ભણી રહ્યા છીએ. તો
તો અત્યારના સમયની જે નહીં કે તમને મનગમતા હોય એવા ઉદાહરણો આપીને તમને ઉટપટાંગ એ બધા સિદ્ધાંતો સમજાવી દે નહીં. ત્યાં તો એ મહાપ્રભુજીએ જે વિચાર કર્યો છે, મહાપ્રભુજી તો સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવો છે, છતાં પણ આપે પ્રસ્થાન ચતુષ્ટય ઉપર એક વાક્યતા કરીને સિદ્ધાંતોને પ્રમાણભૂત કર્યા. વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણિ ચેવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. કેમ કે કોઈ આપણા જેવા જીવો હોય કે મહાપ્રભુજીની વાણીમાં વિશ્વાસ ન હોય ને પ્રમાણની આવશ્યકતા હોય, તો મહાપ્રભુજી જે વાક્ય કે એ કદાચ શાસ્ત્રમાં ન પણ હોય ને તો પણ આપણા શાસ્ત્ર કરતા પણ અધિક પ્રમાણ આપણા માટે છે. પણ મહાપ્રભુજીના સ્વરૂપને સમજ્યા હોઈએ તો, એટલે મહાપ્રભુજી કહે છે કે કોઈને રખે ને એવી કોઈ આશંકા થઈ ન જાય, એટલે પ્રસ્થાન ચતુષ્ટય ઉપર એક સૂત્રિત કરે. એકબીજાથી અલગ અર્થ નહીં, દરેકની અંદરના અર્થના નિચોડને એક કાતરે બાંધીને આપે સિદ્ધાંત આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના આપ્યા. તો પ્રથમ આપણું કર્તવ્ય આપણે સમજ્યા કે ગુરુ ધારણ કરવું હોય તો પરીક્ષણ આવશ્યક છે. ગુરુ કેવો હોવો જોઈએ તો ગુરુના લક્ષણો પણ આપણે સમજ્યા. હવે આવે છે કે ગુરુના અભાવમાં શું કરવું. પ્રશ્ન એ આવે કે વર્તમાન સમય એવો કઠિન છે કે લગભગ આ લક્ષણો આપણને જોવા મળશે નહીં. તો શું કરવું? ગુરુ ધારણ ન કરવા? ગુરુ વિના સંપ્રદાયનું અનુસરણ શક્ય છે? ગુરુ જો ઉપદેશ ન આપે તો પણ સાધના પ્રણાલીને શિષ્યગણ એની ઈચ્છાથી અનુસરણ કરી શકે? તો ફરી પાછું આપણે શ્રી મહાપ્રભુજીના વચનો જોવા મળશે. અભ્યાસ એટલા માટે જરૂરી છે કે કોઈ પણ પ્રશ્ન, સાંપ્રદાયિક પ્રશ્ન ઉદ્ભવ્યો ને તો એનો ઉત્તર આપણે મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી અને એ પછીના આચાર્યો કે જે પ્રમાણિક વિચારધારા કરી છે, આખી પ્રમાણિક વિચાર કર્યો છે, પ્રમાણિક વિચારને જાણવાની આવશ્યકતા છે. તો મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, જો કેટલું સરળતાથી વિચાર કર્યો કે આવનારો સમય બહુ કઠિન હશે. અત્યારનો સમય 550 વર્ષ પહેલા એક તરફ આપે ગુરુના લક્ષણો બતાવ્યા, એ લક્ષણો બતાવીને તરત જ ગુરુના અભાવમાં શું કરવું. આવો ગુરુ ન પણ મળે કદાચ કલિકાલની દ્રષ્ટિએ. કૃષ્ણ સેવા પરાયણ હોય તો દંપાદિક રહિત ન હોય, કૃષ્ણ સેવા પરાયણ હોય, દંપાદિક રહિત પણ હોય તો ભાગવત તત્વજ્ઞ ન હોય. હવે સુભગ સુમેળ થાય જ બધાય એ લક્ષણોમાં, તો અનુયાયી કરે તો કરે શું? તો મહાપ્રભુજી ક્યાંય પણ આપણને એ નબળા રહેવા નથી દીધા. સૂર હો કે કાહે કી ક્યાં થાઓ, રોદના તો રોવાના નથી, બધા રસ્તા તમને આપી દીધા છે. તદ અભાવે સ્વયં વાપી મૂર્તિ કૃત્વા હરેક ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. બધી વાતનો સંશય દૂર થઈ ગયો. શેનો અભાવ? કયો વિષય ચાલી રહ્યો છે? ગુરુનો. તો તદ અભાવે કે આવો લક્ષણ વાળો ગુરુ નથી મળી રહ્યો તો અનુયાયીએ રાહ જોવાની જરૂર નથી. પરિચર્યામ સદા કુર્યાત. કૃષ્ણની જે મૂર્તિની અંદર તમારું મન આકર્ષિત થાય એને તમે ઘરે પધરાવો અને સેવાનો આરંભ કરી દો. સેવાનો આરંભ કરી દો. હવે પ્રશ્ન એ થાય કે સમજતા જ ન હોય તો સેવા કેવી રીતના કરવી? તો એનો પ્રશ્નનો ખુલાસો એ છે કે નવ દંપતી પરણેલા, નૂતન પરણેલા નવ દંપતી હોય, ભવિષ્યમાં સંતતિ અવતરવાની છે, તો હવે એના ટ્યુશન ક્લાસીસ ક્યાં છે? ત્યાં પણ પ્રશ્ન એવો છે કે જો કોઈ એ કેવી રીતના બાળકને તેડવું, કેવી રીતના એને એ લેવડાવવું, કેવી રીતના એને રમાડવું, ઉચકવું, કેવી રીતના, આ બધું કોણ શીખવાડે? ઘરના વડીલો, જાણકાર, અનુભવી. સેવા કરો એટલે તમે પેલા એટલું તો સમજો જ છો કે આ ભગવાન કહેવાય. આને જ્યાં ત્યાં પધરાવાય નહીં, આને કઈક અલગ જ સ્થાન અપાય.
ભલે એ સ્થાન વિશિષ્ટ હોય કે ત્યાં વંદન કરતા હો, પછી ત્યાં શું કરો તમે કે ચાલો મને જેમ પ્રેરણા થાય એવી રીતના સવારના ઉઠીને મને ચા કે ઇત્યાદિ જોઈએ, પણ એ ભગવાનને ન ધરાય. ભગવાનને તો દૂધ ધરાય. એટલી તો તમારી કોમન સેન્સ હોય જ કે તમે આરંભ કરી દો, પછી કેવો મિશ્રી ધરો છો. બહુ ખબર ન પડે તો એટલું તો તમે કરતા જ છો. જેને આપણા આ બાજુના એ વિસ્તારમાં બધે સૌરઠમાં બધે એમ પ્રચલિત છે રમતો લાલો. અમુક જગ્યાએ પ્રચલિત નથી આવો શબ્દ, એટલે બધા વિચાર કરવા માંડ્યા કે હે અમે તો આટલા વર્ષોથી સેવા કરી, અમારે તો રમતો નથી. તમારી ઘરે રમતો લાલો છે? તો કે હા. એ પાછા અમને આવીને પૂછે કે એવું શક્ય છે કે ઠાકોરજી રમતા હોય ઘરમાં? એટલે કે રમતો લાલો આ પ્રકાર તો બીજે ક્યાંય પ્રચલિત નથી, આપણે અહીંયા પ્રચલિત છે. એટલે એને સમજાવવું પડે કે રમતો લાલો એટલે કે ઠાકોરજી કઈ ઘરમાં રમે નહીં, પણ એમ કે છે કે પુષ્ટ કરાવેલો નથી અમારી પાસે, એટલે અમે અમારી ઈચ્છા મુજબ જે અમને પ્રેરણા થાય એ પ્રમાણે એને લાડ લડાવીએ. પણ એટલું તો ખબર જ છે કે ભગવાન છે, ભગવાન છે. બે હાથ જોડીને વંદન કરે છે. હવે ભગવાન છે એ ભાવ તમારો થયો તો ભગવાન તમને ભક્ત તરીકે સ્વીકાર કરી લીધા. તદ ભાવે સ્વયં પાપી મૂર્તિ કૃત્વા હરે ક્વચિત. તમે તમારા મનથી ઠાકોરજી ઘરે પધરાવી લાવ્યા, તમે સેવા કરવા લાગ્યા, સેવાનો આરંભ થઈ ગયો. તો જો કોઈ જાણકાર વ્યક્તિ છે સને સને જો આવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થાય તો આમાં એવા પ્રકારવાળો વ્યક્તિ આવે કે રમતો લાલો અમારે છે, પછી જાણકારી થાય કે હા સેવા આ રીતના કરવાની હોય, આટલી એમાં સાવચેતી રાખવાની હોય. ક્યાંથી અભ્યાસ વર્ગમાં આવ્યા ત્યારથી અમને ખ્યાલ આવે. તો એ પ્રભુની જ કૃપા ને મહાપ્રભુજીની કૃપા કે એકવાર સેવાનો આરંભ કરી દીધો ગુરુની અભાવમાં, પછી જ્યાં જ્યાં એવા જાણકાર વ્યક્તિ મળતા ગયા ત્યાં ત્યાંથી પ્રકાર આપણે શીખતા ગયા અને સેવાનો પ્રકાર આપણો એવી રીતના વિસ્તાર થયો. પણ પધરાવી તો લેવા જોઈએ. એમાં કઈ રાહ જોવાની જરૂર નથી કે આવો લક્ષણ વાળો ગુરુ મળે તો જ સંપ્રદાયની અંદર પ્રવેશ લઈ શકાય, બાકી કોણ સંપ્રદાયની અંદર પ્રવેશ આપે? ત્યાં અભ્યાસ કરવામાં આપણને ખ્યાલ આવે કે મહાપ્રભુજી આવું વચન કેમ આજ્ઞા કરે. 16 ગ્રંથની અંદર નવરત્ન છે, તો એમાં તો મહાપ્રભુજી એમ આજ્ઞા કરી કે સેવા કૃતિ ગુરોરાજ્ઞા. સેવા તમે જે કરો એ સેવાની જે પણ પરિચર્યાની જે પણ રીત છે ગુરુની આજ્ઞા પ્રમાણે કરવી જોઈએ. અને અહીંયા નિબંધમાં તદ અભાવે સ્વયં વાપી મૂર્તિ કરતા હરેક ક્વચિત પછી આજ્ઞા આપી દે. બે પરસ્પર વિરુદ્ધ વાક્ય આવે છે. એક બાજુ કે છે કે ગુરુની જરૂર નથી અને બીજી બાજુ કે છે કે સેવા કૃતે ગુરુ રાજ્ઞા વાદનમવા હરિ છે. તો આપણને ત્યાં ખબર પડે કે મહાપ્રભુજીના વચનો આપણાથી ન સમજી શકાય, પણ એના ઉપર જો એ પછીના આચાર્યોએ ટીકા ગ્રંથો ન રચ્યા હોત, વ્યાખ્યા ગ્રંથો ન રચ્યા હોત તો આપણે તો બુદ્ધિ ભ્રમિત થઈ જાય કે આ બે પરસ્પર વિરુદ્ધનો એક સમાહાર કેવી રીતના કરવો. પુરુષોત્તમજીએ એ નિબંધ ઉપર આવરણ ભંગની ટીકા રચી છે. એમાં આપણે બહુ સુંદર ખુલાસો આપ્યો છે કે મહાપ્રભુજી અહીંયા ગુરુનો અભાવ છે એવું નથી કહેતા, આપ તો બિરાજી જ રહ્યા છે. વલ્લભ વંશજમાં એ લક્ષણો આપણને નથી દેખાઈ રહ્યા, પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં તો આપણને કોઈ પ્રશ્ન જ નથી, સંશય જ નથી. તો આપણે ત્યાં એમ સમજ લેવી જોઈએ કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી આવા લક્ષણ વાળો વ્યક્તિ નથી મળી રહ્યો, મહાપ્રભુજીને ગુરુ ધારણ કરી અને આપણી સાધના પ્રણાલી આપણે શરૂઆત કરી દેવી જોઈએ. એટલે તદ અભાવે સ્વયં વાપી મૂર્તિ કૃત્વા હરેક ક્વચિત. મહાપ્રભુજી આપણને આજ્ઞા તો આપી જ છે. 16 ગ્રંથ શું છે? મહાપ્રભુજી ઉપદેશ મુદ્રાની અંદર ખાલી 84-252 એ સમયના નહીં, અધ્યાપીને આગળ ભવિષ્યમાં પણ આવનારા દેવી જીવો આપણા જેવા અનુયાયીઓને ઉપદેશ કરે છે. અને એ ઉપદેશ મહાપ્રભુજીના શિષ્ય તરીકે આપણે ગ્રહણ કરીએ છીએ અને એ પ્રમાણે આપણે જીવન જીવવાની શરૂઆત કરીએ છીએ અને એ સિદ્ધાંતો પર ચાલીએ છીએ. તો
આમાં કોઈની આજ્ઞાની આવશ્યકતા નથી કે લેવા જાઓ અને તમને આજ્ઞા આપે અને પછી તમે સેવા કરો, એવું કોઈ લક્ષણ દેખાતું જ નથી. તો જાતે મહાપ્રભુજી કહે છે કે મહાપ્રભુજીને ગુરુ ધારણ કરી લો, 16 ગ્રંથનો નિબંધનો અભ્યાસ કરવા લાગો અને તમારું મન જે સેવાનો પ્રકાર છે સેવાના પ્રકારમાં લાગી જાઓ. અત્યારના ઘણા અનુયાયીઓ છે કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સેવા નથી કરતા, એક અલગ રીતે સેવા કરી રહ્યા છે. કેટલા બધા પ્રકાર છે. સેવાનો પ્રકાર તો મહાપ્રભુજી એક જ બતાવ્યો છે, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરમ. હવે એ સેવાના પ્રકારની અંદર યદ યદ ઇષ્ટતમ લોકે યદ ચાતિ પ્રિયાત્મના યેન સ્યાત નિવૃત્તિશ્ચિત્તે તત કૃષ્ણે સાધરેન્દ્ર. આ મર્યાદા બાંધી દીધી. જે તમને ઇષ્ટતમ લાગે, સૌથી પ્રિય લાગે એ બધી વસ્તુ પ્રભુની સેવામાં વિનિયોગ કરો. બધી આજ્ઞા તમને એ આપી દીધી. જે મધ્યમ ક્લેશ સહિત વસ્તુઓ છે એ સેવામાં ન વાપરવી. આ સેવા શીખવી રહ્યા છે ને મહાપ્રભુજી. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય પ્રગટ હવે માર્ગ રીત. તો આ માર્ગની રીત શીખવાડનાર આપ જ છે અને આપ જ ઉપદેશ દ્વારા એ ઉપદેશને આપણે અભ્યાસ કરીએ તો બધી વસ્તુ સમજાય છે. સેવા કેવી રીતના કરવી જોઈએ, એ સેવાનો પ્રકાર શું રાખવો જોઈએ. મહાપ્રભુજી એક જ પ્રકાર બતાવ્યો કે બ્રહ્મસંબંધ દીક્ષા લઈને આપણો જીવન નિર્વાહ ભગવત પ્રસાદી વસ્તુમાંથી થવો જોઈએ. આ સેવાનો સિદ્ધાંત છે. પછી તમે મિશ્રી ધરો તો મિશ્રી જ લઈને નિર્વાહ કરવો જોઈએ. દૂધઘર ધરો તો દૂધઘર લઈને જ નિર્વાહ કરવો જોઈએ. અનસકડી ધરો તો અનસકડી લઈને જ નિર્વાહ કરવો જોઈએ. થઈ શકે તો કે ના થઈ શકે. તો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે તમારી સેવા સેવા ન કહી શકાય, પૂજા કહેવાય. સેવાની અવેજમાં પૂજાનો પ્રકાર છે. પૂજામાં મહાત્મ્ય વધારે છે, સ્નેહ ઓછો છે. સ્નેહ કેવો હોવો જોઈએ? આપણા પુત્રમાં જેવો સ્નેહ આપણો બંધાયેલો હોય સહજ. હવે ઈ પુત્ર એક દિવસ ન જમે ને તો આપણો એ મોઢેથી કોળિયો ગળેથી નીચે ન ઉતરે. કેમ આટલો બધો ભાઈ પારાવાર દુઃખ તમને થઈ રહ્યું છે, દીકરો નથી જમતો તો કે ભાઈ એ ન જમે તો પછી સ્વગત ચિંતા થાય, સહજ થાય. તો એટલો સ્નેહ ઠાકોરજીમાં નથી બંધાયો ને. હજી ઠાકોરજી પેઢી દર પેઢી મિશ્રી આરોપતા આવે છે. 25 વર્ષથી મિશ્રીમાં જ પધારે છે. પાછા તમે એ કિલો જાળવી રાખો છો. અરે તમારો સમય છે ત્યારે તમે તો વિચારો કે ઠાકોરજીને પરિશ્રમ પડે છે કે આમાં સુખ છે. તમે તો ઈ ચીલો જાળવવો ન કહેવાય. ઠાકોરજીને પરિશ્રમ ઉલટાનો મહાપ્રભુજી તો પધરાયું કે મારું સર્વસ્વ. ઠાકોરજી કહે છે કે મેં શું બગાડ્યું આ લોકોનું, હું તો કૃપા જ વર્ષાવું છું, પણ મને ભૂલકો કેમ રાખે છે? આવો દંડ મને જ શા માટે? એ મને ખ્યાલ નથી આવતો. એટલે ઠાકોરજી હવે જાય તો જાય ક્યાં? મહાપ્રભુજીને કહે છે કે ભાઈ આવી બધી કફોડી પરિસ્થિતિ મારી આવા અનુયાયીઓ કરી નાખશે મને. અરે મહાપ્રભુજી અત્યારે એમ કહેતા હશે કે મને આવું તો કે આવા બધા સંપ્રદાયની અંદર એ તોફાન થશે. મને ખ્યાલ આવો નતો. આવી કફોડી પરિસ્થિતિ થઈ ગઈ છે. પણ આવા કોઈ પ્રકાર મહાપ્રભુજીએ બતાડ્યા નથી. જો એ કરી રહ્યા છો તો પૂજન પ્રકાર છે, પણ એ પૂજન પ્રકાર છે તો એ પૂજાનો પ્રકાર કરતા કરતા હવે સેવાની અંદર કન્વર્ટ થવા માટે વિચાર કરો. કંઈક તો તૈયારી કરો, કંઈક તો પ્રતિજ્ઞા કરો કે ભાઈ આવતા વર્ષે આપણે સકડીમાં પધરાવી લેશું. સકડી ભોગનું શું મહાત્મ્ય છે? અરે આપણા માટે છે. એ આપણો નિયમ છે કે બ્રહ્મસંબંધ લીધા પછી ઠાકોરજીના પ્રસાદી વસ્તુ સિવાય આપણો જીવન નિર્વાહ શક્ય ન હોય. જો એ આપણે જીવન નિર્વાહ બીજી ત્રીજી વસ્તુથી કરીએ, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માચરે તે નિયમને પાલન ન કરીએ,
તો સ્વામી સેવકનો જે સંબંધ છે એ ખંડિત થઈ જાય. સ્વામી તો પારંવાર દુઃખ ભોગવી રહ્યો છે અને સેવક છે એ ગરમ ગરમ વાનગીઓ જમી રહ્યો છે. આ સ્નેહ કેવો કે દીકરો તો એ ભૂખ્યો છે અને આપણે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા ગરમ ગરમ રોટલી ને ગરમ ગરમ એ બધા પકવાનો જમી રહ્યા છીએ ત્યારે એમ કેમ વિચાર નથી આવતો કે આપણો પ્રભુ ભૂખ્યો છે. ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં એ પૂજા છે સેવાનું સ્વરૂપ ન લઈ શકે. જે પૂજામાં સેવા કરો પૂજા કરો એને તો માનસી શીખતી જ ના, એ બ્રાહ્મણા છે, બ્રાહ્મણા. એમ કે અમે માનસીમાં સેવા કરો. નહીં, માનસીનો પ્રકાર કેટલો એ તો હવે કોઈ તમે વાર્તા વાંચી ન હોય, કોઈ પણ એક વાર્તા, અને એ બાબતમાં તમને વાર્તા વિશે પૂછે કે કેવી લાગી આ વાર્તા, તો તમે એ કઈ કહી જ ન શકો ને કે ભાઈ કેવી રીતના કહું કે મેં વાંચન જ નથી કર્યું. કોઈ સારું પિક્ચર આવ્યું છે તમે જોયું નથી પણ કોઈ એમ પૂછે કે એમાં શું શું છે તમે કયો. અરે ભાઈ કહું ક્યાંથી, જોઉં તો કહું ને, અનુભવું તો તમારા વિચારો પ્રગટ કરું ને. એવી રીતના જ્યાં સુધી સેવા જ નથી આરંભ કરી તો માનસી તો એ સેવાનો ઉચ્ચતમ પાર્ટ છે. એવી અવસ્થા છે કે જેમાં સેવા છે એ સહજ થઈ જાય. સહજ કરવી ન પડે. અત્યારના આપણે કરવી પડે છે, ઉઠી યાદ રાખવું પડે છે કે સેવા હવે કરવાની છે, મંગળા કરાવવાના છે. હવે તો સતત ચાલ્યા જ રાખે એ સહજ ભાવથી. જેમ કે શ્વાસોશ્વાસ, શ્વાસ લેવો પડે કે આવ્યા જ રાખે. એ કઈ લેવો ન પડે, એ તો ન લેવાની ઈચ્છા હોય તો આવ્યા જ કરે. એ તો સ્વાગત છે. એ પૂરું થાય તો બધું પૂરું થઈ જાય. એવી રીતના સેવા થઈ જવી જોઈએ કે સેવા ન હોય તો પુષ્ટિ માર્ગીય જીવન કેવું? એ જીવન જ ન રહે, મૃત્યુની અવસ્થા છે. એટલે આજની પરિસ્થિતિ એવી કફોડી પરિસ્થિતિ છે કે સેવાના પ્રકાર આવા જુદા જુદા થઈ ગયા. પણ એ બતાડે છે શું કે જે ગુરુ છે એ ગુરુ જો કોઈ વ્યક્તિને લક્ષણ જોયા વિના ધારણ કરી દીધો છે તો એને આ બધા પ્રકારને માન્ય કર્યા છે. જો શ્રી મહાપ્રભુજીને ગુરુ ધારણ કર્યા હોત ને આવો પ્રકાર ક્યારેય તમે અનુસરણ કરત નહીં. કારણ કે મહાપ્રભુજી તો સ્પષ્ટ આજ્ઞા કરી કે સેવા બધાની પરિસ્થિતિ સેવા થઈ શકે એવી હોય નહીં. જ્યાં સુધી પોતાના પુત્રવત સ્નેહ બંધાય નહીં ત્યાં સુધી સેવા પધરાવો જ નહીં. ત્યાં સુધી કેવલ તમે પ્રભુના નામાત્મક ગ્રંથો શ્રીમદ ભાગવતનું વધારેમાં વધારે વાંચન કરો જેથી તમને પ્રભુ પ્રત્યે સ્નેહ પ્રગટ થશે. અને સ્નેહ પ્રગટ થયા પછી તમે સેવા પધરાવો. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શાસ્ત્રમ અવગત્ય. પહેલી આજ્ઞા શું છે? શાસ્ત્રને જાણો, અભ્યાસ કરો. શું થશે? શું થશે શાસ્ત્ર ભણવાથી? પ્રભુમાં જેવો સ્નેહ જોઈએ એ સ્નેહની પ્રાપ્તિ થશે. શાસ્ત્ર ભણીને કઈ પંડિત નથી થઈ જાવ. શાસ્ત્ર ભણીને કઈ સભામાં કોઈને જીતી નથી લેવા. શાસ્ત્ર ભણવાથી પ્રભુ નું જે વિલક્ષણ સ્વરૂપ છે પરબ્રહ્મ તું કૃષ્ણ, તો એ સ્વરૂપ જ્ઞાન થશે ત્યારે આપણને એમ થશે કે આ જીવ દ્રષ્ટિએ આપણે કેટલા તુચ્છ અને આપણે ક્યાંથી પ્રભુ સુધી પહોંચી શકીએ. આ તો મહાપ્રભુજી એવા ઉદાર છે. આપણે અધૂર નિજ જન કે હાથ દીએ પુરુષોત્તમ. આપણને અનધિકારી હોવા છતાં આજે આવું રત્ન આપણા હાથમાં સોંપી દીધું. આપણને લાયક ગણી લીધા. આપણને કેટલી ઊંચી પદવી ઉપર બેસાડી દીધા કે તમે નંદરાયજી યશોદાજી જેવું સુખ તમારા ઘરની અંદર લ્યો. આ પ્રજાદીપ તમારો આધીન થઈ જાય. આપણામાં કોઈ એવા લક્ષણ નથી. આપણે તો એ જ વિચાર કરતા રહેવા. તું સાહેબ કહે છે કે અમે શું કરીએ છીએ કે જેથી ગોવર્ધન ધરણ અમારી સાથે વાતો કરે? અમે શું કરીએ છીએ? હવે એક કોટીના ભગવત ભક્ત એમ નથી કહેતા કે માનસી અમને સિદ્ધ થયું. આટલું કરતા હોવા છતાં, પ્રભુ અર્થે જીવન જીવતા હોવા છતાં એ લોકો એવો દાવો નથી કરતા. આપણે ક્યાં ખેતરના મૂળા કે દાવો કરી દઈએ કે અમને માનસી સિદ્ધ થઈ જાય. ત્યારે ગુસાઈજીએ પૂછ્યું કે ગોવર્ધન ધરણ સાનુભાવ જણાવે છે
ક્યાંથી કે સાનુભાવ હોય? અમે કરીએ છીએ શું? અમે કઈ સેવા થોડી કરીએ છીએ. સેવા તો પ્રભુના સુખનો વિચાર કર્યો એને સેવા કહેવાય. અમે તો અમારું પેટ ભરવા માટે આ બધું કરી રહ્યા છીએ. અને પદ્મનાભદાસજીની દીકરી છું એટલે એ ભગવદીયને બધાય જાણે છે. એટલે એવું ન થાય સમાજમાં કે જો આ ભગવદીયની દીકરી દીવા પાછળ અંધારું જ હોય કે એ સેવા ન કરે, એવી લોકલાજથી ડરીને આ સેવા કરે. પણ મહારાજ મહાપ્રભુજી એવી કૃપા કરી કે 84 લાખ જન્મમાં જે અમને મળ્યું નહીં ને એ આ જન્મમાં મહાપ્રભુજીની કૃપાથી મળી. એટલે હવે એકદમ નિરાંત થઈ ગઈ છે કે નિંદ્ર ભરીને સૂઈએ અને પેટ ભરીને મહાપ્રસાદ લઈએ. પરંતુ જ્યારે જ્યારે સમય મળે ત્યારે મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરે. પાઠ એટલે અર્થનું અનુસંધાન લઈએ. જીવની બુદ્ધિ થોડી છે પણ એ વલ્લભની કૃપા છે. અદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાત તથા કથા. આપણે પ્રયત્ન કરીએ ને તો મહાપ્રભુજી કૃપાળુ છે, બધા અર્થ સ્વગત લાગી જાય એવી કૃપા છે. પણ પ્રયત્ન તો કરવો જોઈએ પ્રમાણિકતાથી. તો મહારાજ એ મહાપ્રભુજીની વાણીનો પ્રતાપ છે કે આજે આપ જે આજ્ઞા કરી રહ્યા છો ને કે ગોવર્ધન ધડ સાનુભાવ જણાવે, હા જણાવે છે, પણ અમારી કૃતિથી નહીં, મહાપ્રભુજીની વાણીનું અવલંબન છે ને એ છોડ્યું નથી. એટલે અને આજે મહાપ્રભુજીના વિચારોને છોડીને બહુ દૂર જઈને સેવાના પ્રકાર મનગણત રીતે થતા હોય ત્યાં કેવી રીતના માનસી, ત્યાં કેવી રીતના પ્રભુ એ બિરાજતા હોય. વિચાર આપણે કરવો જોઈએ, વિચાર કરવો જોઈએ કે મહાપ્રભુજીની કાનીથી શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં વારંવાર સ્મરણ કરાવે કે આપણા ઘરે જે ગજાધીપ વિરાજમાન છે એ શ્રી મહાપ્રભુજીની કૃપા છે, એટલે મહાપ્રભુજીની કાની છે એટલે બિરાજે છે. બાકી આપણી કૃતિ એવી નથી કે આપણી ઘરે ઠાકોરજી બિરાજે એક ક્ષણ પણ. આ તો મહાપ્રભુજીની કૃપા છે કે આટલા વર્ષોથી દંડ આપો છો ને તો એ ઠાકોરજી કૃપા વરસાવી રહ્યો છે કે બિરાજે છે તમારા ઉપર. તમે સેવા નહોતા કરતા ત્યારે તમારું પાલન તો એ કરી જ રહ્યો હતો અને હવે એ પોતે ઈચ્છે છે કે મારી ઈચ્છા એ આ જીવો પૂર્ણ કરે. એના માટે ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નાન્યથા ભવે. તો એ મહારાજ એ તો આપણામાં હોવું જ જોઈએ ને સ્વગત. આપણે જ્યાંથી ઉત્પન્ન થયા છે પુષ્ટિમ કાયેન નિશ્ચય, તો સ્વગત આપણી રુચિ પ્રભુ સેવામાં કથામાં હોવી જ જોઈએ, તો જ દેવી જીવ, અન્યથા દેવી જીવ નહીં. તો આ સેવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજી દ્વારા જે બતાડવામાં આવ્યો એ સર્વસ્વ સમર્પણ પૂર્વક આપણા સ્વતનુભિતનો આપણા પ્રભુમાં વિનિયોગ કરાવીને પ્રભુ પ્રસાદી વસ્તુમાંથી આપણો એ દિનચર્યા ચાલવી જોઈએ. એટલા માટે સક્રિય ભોગનો આગ્રહ છે કે ત્યાં સુધી બ્રહ્મસંબંધ અધૂરું છે. બ્રહ્મસંબંધ કોઈ રીતે તમને સંબંધ ક્યાં બંધાણો પ્રભુ સાથે, સેવામાં ક્યાં આપણે પ્રવૃત્ત થયા? તો એ સાધના છે. તો એ સાધના, સેવા સાધના ક્યારે સાધના થશે? 2-5 કલાક તમે એની અંદર રહ્યો તો સાધના છે. વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થી પરીક્ષાના ટાઈમે વાંચે જ નહીં અને 10-15 મિનિટ વાંચે તો એનું કઈ રિઝલ્ટ સારું આવે? વિદ્યાર્થી 8-10 કલાક લાગીને કેમ વાંચે છે? સાધના છે. કોઈ પણ કલાકાર હોય પોતાની કલા તમારી સામે પ્રસ્તુત કરે તો એની સાધના છે. એને પૂછો કે તમે ગાયકી સારી છે તો 8-8 કલાક ગાયન કરે છે. કોઈ સારું વાદન કરે છે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે તો આખું જીવન સમર્પિત કરે છે અને રોજ 8 થી 10 કલાક રિયાઝ કરે છે. ત્યારે એની એ પ્રસ્તુતિ ખીલી ઉઠે ને બધા એની વાહ વાહ કરે. આજે આપણી આ સાધના છે અને જો ચેતસ્તક પ્રવણ સુધી પહોંચી જાય તો ઠાકોરજી જે ગોંધીના કીર્તન ઉપર તાલ દેવા લાગ્યા હતા ને, ચેતસ્તક પ્રવણ, આપણે જેટલા પ્રવણ પ્રભુમાં એટલા પ્રવણ પ્રભુ આપણામાં પણ થશે. પ્રભુ જ્યારે વાહ વાહ કરે ત્યારે એમ થાય કે ના, પુષ્ટિ માર્ગીય જીવન આપણું સફળ થયું. એટલે આ સાધના છે. તો આ બતાડે કોણ? જો ગુરુ હશે તો. અને ગુરુના અભાવમાં મહાપ્રભુજીના ગ્રંથો જો ઘરે પધરાવીને વાંચન કરશો ને
આ બધી વસ્તુ તમને અવશ્ય સમજાઈ જશે. એટલે અત્યારના સંપ્રદાયની અંદર એક જ કાર્ય કરવા જેવું છે, અધ્યયન અને અધ્યાપન. આના સિવાય બીજું કંઈ નહીં કરો તો પણ પુષ્ટિ માર્ગ તમને બધું જ આપી શકશે. પણ જો અધ્યયન અધ્યાપનને છોડીને બીજું ગમે તેટલું કરો એનો અર્થ કઈ સરતો નથી. તો ગુરુના અભાવમાં શું કરવું એ પણ આપણે આજે જોયું. હવે એ ગુરુનું પરીક્ષણનો વિષય પૂર્ણ થાય પછી આવે શિષ્યગણ. પ્રથમ તો તમે ગુરુનું પરીક્ષણ કરો. ગુરુનું પરીક્ષણ કર્યા પછી ગુરુ શિષ્યનું પરીક્ષણ કરે. બ્રહ્મસંબંધ લેવા આપણે ગયા ત્યારે શું આપણને કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કે શા માટે બ્રહ્મસંબંધ લેવું છે? બ્રહ્મસંબંધ લઈને તમે શું કાર્ય કરવાના છો? બ્રહ્મસંબંધ શા માટે તમને ઈચ્છા થઈ કે લેવું જ છે? શું હોય બ્રહ્મસંબંધ? બ્રહ્મ સાથેનો સંબંધ એટલે શું? આવા પ્રશ્નો તમને પૂછવામાં આવે? એક પણ પ્રશ્ન પૂછવામાં આવે? કારણ કે અત્યારના તો ભાઈ આવો સમય કોની પાસે છે? હંમેશા ગુરુનું કર્તવ્ય છે કે ગુરુ પોતાના કર્તવ્યમાં પ્રમાણિક હોવો જોઈએ. જ્યારે મહાપ્રભુજીએ સંપ્રદાયની બાગડોર અમારા હાથમાં સોંપી છે કે ભાઈ સંપ્રદાયની અંદર કોઈ અનધિકારી પ્રવેશ ન લઈ જાય એની જવાબદારી વલ્લભપંથ છે. અનધિકારી એટલે જેને કૃષ્ણ સાથે કોઈ સંબંધ ન હોય, કૃષ્ણ ભક્તિ કે કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા કે કૃષ્ણની શરણાગતિ પણ લેવા તૈયાર ન હોય એવા અનધિકારીને સંપ્રદાયની અંદર પ્રવેશ આપવો જોઈએ નહીં. આજે તમે બધા ઉભા રહી જાઓ અને તમને હું બ્રહ્મસંબંધ આપી દઉં તો આમાં પરખ કેવી રીતના થાય કે આટલા બધામાં કોણ અધિકારી કોણ અનધિકારી? ત્યાં તો તમને પ્રશ્ન કરવા પડે, તમારી પરખ લેવી પડે. સૌપ્રથમ એની પરીક્ષા શું છે? તો એક સીધો ને સરળ રસ્તો છે કે તમે બ્રહ્મસંબંધ દીક્ષા લેવા આવો ત્યારે અમારે પ્રથમ ના કહી દેવી જોઈએ તમને કે તમને અમે બ્રહ્મસંબંધ આપશું નહીં. વાત પૂરી. પછી તમારું કર્તવ્ય. તમે કહો છો કે લ્યો ઠીક ના આપો તો કાંઈ નથી લેવું, બીજે દ્વાર ખખડાવશે. ક્યાંકથી તો મળી જાય છે ને. અત્યારના તો દીક તો ધંધો ચાલે મારે. અત્યારના 501 માં ન માને તો 1101 ધરી દે. પછી 1101 માં ન માને તો વધી થોડું આગળ. અમારે તો લેવું જ છે. અને અમને બધાને ખબર છે કે કરપ્શન તો ભક્તિ માર્ગમાં છે જ. એકાદા બે પ્રમાણિક હોય, બધા થોડા પ્રમાણિક હોય. ક્યાંકથી મળી જશે. આવો હોય તો એ અનધિકારી છે. પણ જે પ્રશ્ન કરે કે શા માટે નહીં, શા માટે નહીં, કેમ મને બ્રહ્મસંબંધ આપવાની ના કરો છો, તો અમને ખ્યાલ આવે કે જિજ્ઞાસુ છે. પછી કથા આરંભ થાય કે બ્રહ્મસંબંધ શેના માટે તમે જાણો છો? નથી જાણતા કે પહેલા જાણી. બ્રહ્મસંબંધ પછી ભગવત સેવા જરૂરી છે. ભગવત સેવા માટે જ બ્રહ્મ સંબંધ છે. ગુરુ ધારણ કરવા માટે નહીં. ગુરુ ધારણ કરવા માટે તો નામ દીક્ષા, સંપ્રદાયની અંદર નામ દીક્ષા છે. નામ દીક્ષા લેવામાં એટલો બધો પ્રતિબંધ નથી જેટલો બ્રહ્મ સંબંધમાં છે. બ્રહ્મ સંબંધ પછી તો ઘરે ભગવત સેવા પધરાવીને જીવન નિર્વાહ ભગવત પ્રસાદી વસ્તુમાંથી કરી શકો એવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. ભલે જીવનના ઉત્તરાર્ધમાં સમય આવે, 50-60 વર્ષના થઈ જાવ ત્યારે બ્રહ્મ સંબંધ લેવો કે હવે મારે ભગવત સેવા કરવી છે ઘરમાં રહીને, હવે બીજું કોઈ લક્ષ્ય નથી, ત્યારે લેવો. હવે નાના નાના બાળકોને દેવડાવી દે છે. કેટલો અત્યાચાર છે કે જીવનની ઉત્તરાવસ્થામાં આવેલા વ્યક્તિએ બ્રહ્મસંબંધ લઈને કોઈ દિવસ સેવા નથી કરી ઘરે, તો એનું બ્રહ્મસંબંધ એમને એમ જ વ્યર્થ ગયું. તો હવે નાના બાળકો બિચારા શું સમજશે?
મોટા થઈને તો ભટકી જ જવાના છે ને કે અમને યાદ નથી ચહેરો મોરો કે કોણ હતા અમને દેવાવાળા બ્રહ્મ સંબંધ. ત્યારે તો અમને પરાણે એ કદાચ બે ઝાપટ ચડાવીને ઊભો રાખી દીધો અને જો પ્રસાદ આપશે તો પ્રસાદ નિરાજો, પ્રસાદ ખાવા મળશે, ઊભો રહી જાય તુલસી દળ આપે તો પેલા ખાઈ જાય. આ પ્રસાદ હશે ભાઈ, એને શું ખબર હોય. આવી રીતના સંપ્રદાયનો ઉત્કર્ષ છે. ગુરુ કરતા શિષ્ય આગળ હોય ને બે ઘડી આઈ નહીં આપે તો બીજે નથી. અમારે કોઈ અર્થ શબ્દો નથી, ખાલી એક બ્રહ્મ સંબંધ લેવું છે. અમે તો કઈ કે એવું લીધેલું હોય તો તમે બ્રહ્મ શબ્દમાંથી બ કાઢી નાખો, ભ કરી નાખો. બ્રહ્મ સંબંધ લેવું છે. આ બધું બ્રહ્મ સંબંધ છે કે તમે એવી બ્રહ્મણામાં જ જીવન આખું કાઢી નાખો કે મને બ્રહ્મ સંબંધ થઈ ગયો છે. હકીકતે શ્રી હરિરાયજી કેટલું સુંદર સમજાવે છે કે હાથમાં તુલસી દળ લઈને ગદ્ય મંત્ર બોલીને ઠાકોરજીની સન્મુખે સમર્પીને એ બધી પ્રક્રિયા કરો તો પણ બ્રહ્મ સંબંધ નથી થયો. કેમ નથી થયો? અરે બ્રહ્મ સાથેનો સંબંધ તમારે બાંધવો છે. પ્રોઢાપી દુહિતા યતવત સ્નેહાન પ્રેષ્યતે વરે. મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં ઉદાહરણ આપે છે કે દીકરી લગ્ન લાયક થઈ ગઈ છે, મા બાપને પ્રેમ ખૂબ છે દીકરી ઉપર, લગ્ન કરવા છે પણ સાસરે નથી વરાવી. હવે સાસરે નથી વરાવી કારણ કે શાસ્ત્રમાં એને કામ કરવું પડશે, સાસરાવાળા એને દુઃખ આપશે, તો એટલે આપણે લગ્ન કરી લઈએ દુનિયાને દેખાડવા માટે, પણ એને સાસરે વળાવી નથી. તો એવા લગ્નનું કોઈ સાફલ્ય ખરું? કરો કે ના કરો બરોબર જ છે ને. બ્રહ્મ સંબંધનું આવું છે. દુનિયાને બતાડવા માટે લગ્ન થઈ ગયા, પણ પ્રભુ એના ઘરે અને આપણે જીવ આપણા ઘરે, એનું કોઈ સાફલ્ય ખરું? સાફલ્ય કઈ નહીં. હરિરાયજી કહે છે કે બ્રહ્મ સંબંધ શેના માટે છે? અત્યંત પ્રારંભિક કક્ષાનો સંબંધ છે, જેને આપણે ઇતિશ્રી કરી દઈએ કે હાય બ્રહ્મ સંબંધ થઈ ગયો. ના, હવે તો શરૂઆત થવાની છે બધું. આ તો ટ્રેલર હતું, પિક્ચર તો હવે આખું બાકી છે, હવે ચાલુ થશે. બ્રહ્મ સંબંધ એટલે આપણા જે દોષો છે કે એ દોષો જીવ સદોષ છે અને બ્રહ્મ નિર્દોષ છે. તો આ સદોષ જીવનો નિર્દોષ બ્રહ્મ સાથે સંબંધ કેવી રીતના શક્ય છે? મહાપ્રભુજીની ચિંતાના ઉત્તરમાં ઠાકોરજીએ સ્વયં આજ્ઞા કરી કે આ ગદ્ય મંત્ર હું તમને આપું, આ જીવોને આપો. તો એના જે દોષો છે ને, કયા દોષો? સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શ જાસશ્ચ. આટલા દોષો કે જેનો ક્યાંય શાસ્ત્રમાં એ દોષોનું નિવારણ બતાવવામાં નથી આવ્યું, પણ ઠાકોરજી કહે છે કે આ ગદ્ય મંત્ર જેને આપશો એની સેવામાં એ દોષો પ્રતિબંધ નહીં કરે. એટલે પહેલા તમે જ્યારે ગદ્ય મંત્ર બોલી રહ્યા હો, ઠાકોરજીની સન્મુખ ઉભા હો, ત્યારે નિર્દોષ. પછી ઘરે જાઓ સદોષ. એટલી જ ઘડી. કેમ કે ગંગાજીમાં ડૂબકી લગાડો, ફરજિયાત છે કે પાપને બહાર નીકળી જવું પડે શરીરમાંથી. કિનારા ઉપર વૃક્ષ ઉપર રાહ જોવે બધાય પાપ કે બહાર તો આવશે ને ભાઈ સાહેબ પાછો. બહાર આવીને કિનારા ઉપર આવે ને પાછા એન્ટર. એવી રીતના દોષો છે. હરિરાયજી આજ્ઞા કરે છે કે આ દોષો છે એ સમય નિવૃત્ત થઈ ગયા, પછી એની કાયમી નિવૃત્તિ કરવી હોય તો ભગવાન સાથે જોડાઈને રહેવું પડશે. એટલા માટે જરૂરી છે કે બ્રહ્મ સંબંધ પછી નિર્દોષતા જાળવી રાખવા માટે ભગવત સેવા ઘરે પધરાવી અને એ ઠાકોરજીને સેવશો ત્યારે એ તમારો પ્રથમ કક્ષાનો સંબંધ છે એ બંધાશે. તમે પ્રભુની સાથે રહ્યો તો સંબંધ બંધાય ને. પ્રભુની સાથે રહ્યો તો પ્રભુથી વિકુટા પડો તો દુઃખ થાય, પણ જેની સાથે રહ્યા જ ન હોય એ જ સમય ખાલી બસ
તુલસી સમર્પીને આપણે અડી અડીને છૂટા, પછી હવે રખે નહીં, વિચાર કર્યો ન હોય તો શું દુઃખ થાય? ઠાકોરજી બિરાજતા હોય તોય શું, ને ન બિરાજતા હોય તોય શું? સંબંધ કેવો હોય આપણને વાર્તા સાહિત્ય બતાવે છે. એક ભગવદીયના ઠાકોરજી બીજા ભગવદીયની ઘરે બિરાજતા હોય ત્યારે તો મુગલ બધા સૈન્ય એ આક્રમણ કરીને બધા ઠાકોરજી પધરાવી જતા. પેલા વૈષ્ણવ શ્રીનાથજીની સેવામાં છે અને ઠાકોરજી બીજા વૈષ્ણવની ઘરે બિરાજે છે, ત્યાંથી મુગલ ચોરી ગયો તો એ વૈષ્ણવે તો અન્ન જલ છોડી દીધા કે મારા ઘરેથી ઠાકોરજી ચોરી થઈ ગયા, મારી નબળાઈ ને અન્ન જલ છોડી દીધા. 7-8 દિવસ વીતી ગયા. ઓલા મુગલ બાદશાહની એની રાણી કહે છે કે આ મરી જશે તો હત્યા તમને લાગશે, આનો દેહ તો પાછો આપી દો એને. તો ઠાકોરજી પાછા પધરાવી દીધા. પછી ઘરે લાવીને બધો પંચામૃત સ્નાન કરાવીને પુનઃ સેવાનો પ્રકાર શરૂઆત કર્યો અને પછી પેલા વૈષ્ણવને મળવા ગયા. ત્યારે એને ખબર પડી કે અહીંયા પણ શ્રીનાથજીની સેવામાં રહેતા હોવા છતાં પણ એમને અઠવાડિયું અન્ન જલ લીધું નથી. ત્યારે એને પ્રશ્ન કર્યો કે મેં છોડ્યું એ તો ચાલો બધાને સમજમાં આવે કે મારી નબળાઈ કે ઠાકોરજીનું રક્ષણ ન કરી શક્યો, ઠાકોરજી ચોરી થઈ ગયા, પણ તમે તો શ્રીનાથજીની સેવામાં હતા, તમે કેમ છોડી દીધું અન્ન જલ? ત્યારે એને બહુ સુંદર કીધું કે ભાઈ એ મારા ઠાકોરજી છે અને મેં એની સેવા કરી છે, એટલે મેં એને સેવા હોય તો એટલો સંબંધ તો બંધાણો હોય કે એના દુઃખે દુઃખી થાવ ને એના સુખે સુખી થાવ. આ સંબંધ કે ઘરે સેવા પધરાવીને આવો સંબંધ ભગવાન સાથે બંધાય એનું નામ પુષ્ટિ માર્ગ, એનું નામ પુષ્ટિ ભક્તિ માર્ગ અને એની પ્રારંભિક દશા એટલે બ્રહ્મ સંબંધ. આ કઈ એમ કઈ દીક્ષા વાટવાની નથી, આને કઈ જાંગળમાં આપવાની નથી. એ કથા જુદી થઈ ગઈ કે 300 400 500 ને બ્રહ્મ સંબંધ આપી દે. જરાક તો આપણી વિવેક બુદ્ધિનો વિચાર થવો જોઈએ ને કે મહાપ્રભુજી આવું કાર્ય નથી કર્યું. તે પછીના ગોપીનાથજી ગુસાઈજી સાથે બાળકો બીજા આચાર્યના જીવનમાં પણ એક પ્રસંગ એવો નથી મળતો કે આખું અત્યારના હોલસેલમાં ઉભા રાખીને બ્રહ્મ સંબંધ આપી દીધા હોય. પહેલું કાર્ય એ જ હોય કે બ્રહ્મ સંબંધ બાવા આપશે, લિસ્ટ કરો, ઉભા રાખો. હવે આટલો આગ્રહ કેમ છે બ્રહ્મ સંબંધ આપવાનો? એની પહેલા સમજાવો ને કે બ્રહ્મ સંબંધ દીક્ષા ક્યારે, સમય કયો સાચો, ક્યારે આપવી જોઈએ એ જ્ઞાન આપો. પછી ઈચ્છા હશે તો બ્રહ્મ સંબંધ લેશે. બાકી આ બ્રહ્મ સંબંધ લઈને સેના ઊભી કરીને ક્યાં ચડાઈ કરવા જવું છે? એટલે આ પ્રકારમાં આપણે ફસાવવું જોઈએ નહીં. આ સેના ઊભી કરવાનો પ્રકાર છે કે અહીંયા બધાને હું આપી દઉં ને હવે તો નવો ટ્રેન્ડ ચાલ્યો કે બાળકોને મારો ફોટો બતાવી દઉં એટલે મોટો ભવિષ્ય તો ઈ જ છે. આપણું વળી પાછું ઇન્વેસ્ટમેન્ટ 15 વર્ષ પછી પાછું એ આપણા છોકરાઓ કે લડશે. બધાએ તો અહીંયા જ રહેવું પડશે. આવો વિચારધારા વાળો ગુરુ હોઈ શકે? કદાપી ન હોઈ શકે. બાળકોને આ રીતના અબોધ અવસ્થાની અંદર બ્રહ્મ સંબંધ જેવી દીક્ષા શું આપવા લાયક છે? નહીં, કદાપી નહીં. એટલે આ વસ્તુને આપણે શીખવી જાણવી બહુ જરૂરી છે કે આપણા યુવાનો, આપણા બાળકો એ સાચો રસ્તો અપનાવે. એને બ્રહ્મ સંબંધ દીક્ષા કે નામ દીક્ષા જ્યાં સુધી આપણે એને સંપ્રદાયના સ્વરૂપને, સંપ્રદાયની સાધના પ્રણાલીને જ્યાં સુધી ભણાવી ન દઈએ, સમજાવી ન દઈએ, ત્યાં સુધી એને નામ દીક્ષા કે બ્રહ્મ સંબંધ દીક્ષાનો આગ્રહ સેવવો જોઈએ નહીં. નામ દીક્ષા પણ લેવડાવો તો બિચારા 1.5 મહિનાના બાળકને નામ દીક્ષા દેવડાવી દો છો, પછી શું તમે એટલા સાવચેત રહેશો કે એનું ચિત્ત છે કૃષ્ણ સિવાય અન્યત્ર ક્યાંય જાય નહીં? જવાબદારી માતા પિતાની આવે કે ઘરનું વાતાવરણ ભક્તિમય બનાવે, અન્યાશ્રય જોવા સુદ્ધા ન દે એને, અને કૃષ્ણ પ્રત્યે એને આકર્ષણ થયા રાખે એવા પ્રકારનું વાતાવરણ ઊભું રાખે, બનાવી રાખે અને એ બાળકને કૃષ્ણ ભક્તિ તરફ વાળે. એની જવાબદારી તમે લેવા તૈયાર છો? તો નામ દીક્ષા આપવામાં કોઈ પ્રતિબંધ નથી, પણ એ જવાબદારી તમારી ઉપર રહે છે. નાના બાળકની દીક્ષા માતા પિતા પાસે ગીરવે રહે કે જ્યાં સુધી બાળક સમજણું ન થાય એને સમજાવીને એ દીક્ષા ત્યારે એ બાળકના હાથમાં આપે.
બાકી નાના બાળકોને દઈએ એટલે એને અમે તો સમજાવીએ કે માતા પિતા પાસે દીક્ષા ગીરવે રહી છે. હવે તમારે આને સમજણું થાય ત્યારે કૃષ્ણ તત્વ શું છે, કૃષ્ણની ભક્તિ શા માટે કરવી જોઈએ, શરણાગતિની દીક્ષા શું છે, શા માટે લેવી જોઈએ, તો એ બધું જ સમજાવવાની જવાબદારી તમે લેતા હો તો અમે દીક્ષા આપી દઈએ. અન્યથા ને એટલો મોટો થવા દો એ સમજવા લાયક થાય ત્યારે અમારી પાસે મોકલો, અમે એને સમજાવી. જો એની રુચિ શ્રદ્ધા હોય તો જ નામ દીક્ષા લેવડાવી જરૂરી. આપણને એવો આગ્રહ છે કે વૈષ્ણવનો દીકરો વૈષ્ણવ નો થાય. અરે મહાપ્રભુજીના સમયમાં એવું નહોતું કે ભાઈ કદાચ દીકરાઓ પણ વૈષ્ણવ ન હોય, દેવી જ ન હોય, એવું કરી શકે. સાવ નાસ્તિક હોય એવું કરી શકે. બે સગા ભાઈઓમાં એક ભાઈ મહાપ્રભુજીની કથા સાંભળવા આવે તો ચરણાગૃહમાં બેસીને સાંભળે, બીજા બરોબરના આસન ઉપર બેસીને સાંભળે. એને તો મહાન પંડિત લાગે અને બીજાને એમ લાગે કે આ તો સાક્ષાત ભગવાન છે, મારા ઉદ્ધાર માટે પધાર્યા છે. ત્યારે નાના ભાઈને મોટો ભાઈ એમ કહી દે કે આ તમને ભેટમાં આપ્યું, કારણ કે આને તમારામાં શ્રદ્ધા બેસી ગઈ છે, મને નથી. હું દીક્ષા નહીં લઉં. આ વાર્તા સાહિત્યમાં જોવા મળે. એક ઘરમાં પણ એટલો ભેદ હોય એ સમયમાં 550 વર્ષ પછી આજે 6 સભ્યો હોય તો 6 બ્રહ્મ સંબંધી અને સેવા કોઈ ન કરતું હોય. આવી વિચિત્ર અવસ્થા તો આજે જ આવીને ઊભી રહે, પહેલાના સમયમાં નહોતી. એટલે એ સમજીએ કે સંપ્રદાયની અંદર જિજ્ઞાસુતા હોય તો જ સંપ્રદાયની અંદર પ્રવેશ આપવો જોઈએ. શિષ્ય કેવો હોવો જોઈએ? જિજ્ઞાસુ. શબ્દ શું આવે છે? કૃષ્ણ સેવા પરમ દીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ કેવો હોય? કૃષ્ણ વિશે પ્રશ્ન કરે, કૃષ્ણ ભક્તિ વિશે પ્રશ્ન કરે, કંઈક જાણવાની ઉત્કંઠતા હોય એવો જિજ્ઞાસુ વ્યક્તિ હોય તો એને સંપ્રદાયની અંદર પ્રવેશ આપી શકા. કૌતુકાદિક વિશિષ્ટ નહીં, લાવો ને જોઈએ શું છે તમારા સંપ્રદાયમાં. દીક્ષા લેવાથી શું મળે? બુંદી મોહનથાળ એ બધી ખાવાની છૂટ મળે. હા, કે તમને તો જ પ્રસાદ લેવડાવીએ જો વૈષ્ણવ હો તો. લાવો કે કંઠી પહેરી લે, બુંદી મોહનથાળ મળતા હોય તો કોણ કંઠી ન પહેરે? એમ કે વૈષ્ણવ સિવાય કોઈને આવવા નથી દેતા. એવા તો સંકુચિત વિચારધારા છે કે તમારામાં જોવું હોય તો શું હોય શું નહીં. અરે એવા આપણો અજ્ઞાનનો અંધકાર છે કે અહીંયા વિચારો કોઈ અવૈષ્ણવ આવી જાય તો તમે અહીંયા શું આવ્યા છો, તમારે અહીંયા શું છે? અહીં તો અમારો વૈષ્ણવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એટલે બિચારો એમ કે મારી એન્ટ્રી નથી, કેમ અહીં બેસવા નથી દેતા? કંઠી લઈ તો બેસાય. તો મારું તો પર્પસ અહીં આવવાનું છે, પણ તમે કહેતા હો તો કંઠી અપાવી દો. અને ઈ બિચારો પાછો આવીને અહીં કે આ તો હોલસેલ છે કે જો બીજા હોય તો ઈ કે હા હા ઈ કે કંઠી કરાવો વાંધો પ્રસાદ આપો આને ઓલો કે બહુ મોઠા મળશે એમ કે હાલો કંઠી આ લાઈન લાગે. અને કાર્યક્રમ એ જ તો થાય છે સંપ્રદાયમાં. બીજું શું છે? વૈષ્ણવને પ્રસાદ, મહાપ્રભુજીનો ઉત્સવ હોય તો વૈષ્ણવ પ્રસાદ. એ એકાદશીનો દિવસ છે ત્યારે તમે પ્રસાદ લેશો. અરે મહાપ્રભુજી એમ નથી કીધું ઉત્સવને દિવસે વ્રત કરો તો આળસ ન આવે, ચૈતન્યતા રહે, ઠાકોરની સેવામાં આખો દિવસ ગાળવો જોઈએ. એટલે આવા બધા પ્રકારો થશે સંપ્રદાયની અંદર, પણ અનધિકારીને પ્રવેશ આપ્યો છે ને એટલે જિજ્ઞાસુ નહોતા. પુષ્ટિજીવની પરખ કેમ થાય એ વિચાર આવી રહ્યો છે. પુષ્ટિ માર્ગ ઉપર પ્રભુને જે જીવને ફલ આપવાની ઈચ્છા થાય એનું વર્ણન પ્રભુ સ્વયં પોતે કરી રહ્યા છે. પ્રભુ કૃપા કરે છે તે કૃપા પાત્ર જીવો જ પુષ્ટિ જીવ કહેવાય. પુષ્ટિ માર્ગમાં કૃપા પ્રાપ્ત જે જીવો છે એ ચાલી રહ્યા છે એને પુષ્ટિ માર્ગ કહેવાય. કૃપા મેળવવાનો માર્ગ નથી. કૃપા જેને મળી ગઈ છે એવા જીવો જેમાં ચાલી રહ્યા છે જે માર્ગ ઉપર એને પુષ્ટિ માર્ગ કહેવાય. એટલે જીવ ઉપર પ્રભુની કૃપા છે કે નહીં એ જીવને જોવા માત્રથી તો ન સમજાય. કૃપા વાળાને સિંગડા ઉગી જાય, કૃપા વિનાના સિંગડા વગરના રહી જાય એવું થોડી હોય કે આ સિંગડા ઉગ્યા જ નથી કે આ કૃપા પાત્ર જીવ છે એવું તો ઓળખાય નહીં.
કૃપા દેખાય છે કે આ તો અપ્રત્યક્ષ છે ને. આના ઉપર કૃપા છે કે આના ઉપર નથી, મારે જોઈને કેવી રીતના તાળો મેળવવો? એની જીવન દિનચર્યા જોઈએ તો ખબર પડે કે ભાઈ મહાપ્રભુજીના વાણીમાં શ્રદ્ધા છે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા, કથા કે શરણાગતિમાં એ ચાલી રહ્યો છે, તો 110% પ્રભુની કૃપા છે. પણ ખાલી કંઠીતન છે, મખણી મોંથાનો ખાલી સંબંધ છે. હવે કૃપા માત્ર જીવ નથી હો, એટલે કૃપા જોઈ ન શકાય એવી અપ્રત્યક્ષ છે. એટલે જો કોઈ જીવને પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત પ્રમાણે પોતાનું સર્વ પ્રભુને સમર્પણ કરીને પ્રભુના સેવા સ્મરણમય જીવન વિતાવવાની રુચિ જો થાય છે ને, તો સમજી શકાય કે એ જીવ ઉપર એ કૃપા છે. મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે, કૃપા પરિજ્ઞાનં ચ માર્ગરુચ્યા નિશ્ચિયતે. કારણ કે અહીંયા કૃપા પાત્ર જીવને જ ફળ મળવાનું છે. તો હવે તો આટલા બધા છે, આમાં કૃપા પાત્ર કોણ ને કૃપા વિનાનો કોણ, એમ તારો મેળવવો. માર્ગરુચ્યા નિશ્ચિયતે. અહીંયા શા માટે બેઠા છો બધા મહાન ત્યાગ કરીને? તો કે જાણવા માટે. માર્ગમાં રુચિ છે તો જ અહીંયા આવ્યા ને. અહીંયા કોઈ એવો કાર્યક્રમ તો છે નહીં કે ભાઈ દૂધી મોથાર વટાવવાના હોય એટલે બેઠા હો. અને જો એ વટાય તો ખબર પડે કે અધિકારી કેટલા. રાતના 10 વાગે જગ્યા ટૂંકી પડે એટલું હોય કે આપણે અલ્પાહાર સાથે લઈશું. ઓ જુઓ તમે 9 વાગે નહીં, 8:45 થી ભરાવા માટે બધું કે આજ તો ઘરે કે નિરાશ છે, બધા અહીંયા જ આવી જાય. પૂર્ણ શક્તિ સાથે તમારા ઉપર આગળ એટલે આજ તો પ્રસાદનું આમંત્રણ છે ને, એટલે બપોરને નથી લે, પછી ત્યાં જઈને જ તે ત્રાટક છે. એટલે આવી પૂર્ણ શક્તિ સાથે આક્રમણ કરે. પણ ખાલી જો શ્રવણ જ કરવાનું છે, ભણવાનું છે, તો બાર સ્કૂટર ઉપર આવીને હોર્ન મારે 3 વાર ટીંગ ટીંગ ટીંગ. એટલે આગળ બેઠો એ બેટા આવી ગયા. અરે ઓલા ઘરધણી બેટા થાવ 5 મિનિટમાં જ પૂરું થવાનું છે. ભણાવે છે. અરે ભણાવે તો શું કઈ નહીં મારી નાખ્યા દેવો તો ખરા. અનધિકારી જીવો એવો ટીક મારે પછી બહાર ઉભા રહે. આવો આવો હવે પેલા ભાઈ કે હવે મારે જવું જ પડશે. ભાવ વધારે ચલાવશે તો પછી અહીંયા ગરમ થશે. હવે અનધિકારી બહાર ઉપર આવી જાય તો અંદર ન આવી શકે. હવે એ અધિકાર સમજવો જોઈએ કે અનધિકાર હોય. એટલે ઓલા કહે છે કે સ્કૂટર પાર્ક કરીને હવે 5 જ મિનિટ છે, જોડે થવાનું જ છે, દેવો અંદર અહીંયા વેઇટ કરું છું. અંદર તો હું નહીં જ જાઉં. ત્યાં ભણાવે છે. અરે ભણાવે છે, ક્યાં મારે છે? એટલે ભણાવે છે, ભણવું નથી. એટલે અહીંયા જે છે માર્ગ રૂચ્યા નિશ્ચિય. શું થાય કે માર્ગમાં રુચિ હોય તો જ બેઠા હો ને. બાકી અત્યારે અહીંયા બેસવાનું કારણ શું? નિંદ્રાનો ત્યાગ કરીને એ મહાન ત્યાગ કહેવાય. રવિવારના કે એવો સમય તમે અભ્યાસ કરવા માટે આવો તો એ મહાન ત્યાગ કહેવાય ને. રવિવાર જેવો ફરવા હરવાનો એ લાવો મૂકીને અભ્યાસ કરવા બેસે તો મહાન ત્યાગ કહેવાય. માર્ગ રૂચ્ય નિશ્ચિય. માર્ગ રુચિ હોય તો જ. એટલે એ જો કૃપા વિના, પ્રભુની કૃપા વિના આ પ્રકારની રુચિ પુષ્ટિ માર્ગમાં જાગી શકે નહીં. એટલે એ રુચિ શું છે? રુચિ થવાનો પ્રકાર શું છે? તો કે દેવી જીવોમાં જે જીવને પુષ્ટિ માર્ગમાં લાવવા પ્રભુ ઈચ્છા કરે તે જીવને પ્રભુ કૃપાથી પુષ્ટિ માર્ગીય ભક્તનો સત્સંગ મળે. આવી લાઈન દોરી કોણ અપાવે? પ્રભુ પોતે. એ બધા જીવોની આજુબાજુ ઘણાને ખબર છે કે અહીંયા કઈક વર્ગ જેવું ચાલે તો છે, અવાજ આવતો તો હોય પણ આવી નથી શકતા. હવે પ્રભુ કૃપા જેના ઉપર હોય એ અહીંયા આવી શકે. અને પ્રભુએ જ કૃપા કરી કે એમને એ સત્સંગની રાહ બતાવી કે તું અહીંયા જા અને અહીંયાથી એ સેવામાં વધારે પ્રવૃત્ત તું થઈ. તો એ રસ્તો કોણ બતાવે? બુદ્ધિ પ્રેરક મહાપ્રભુજી બને ને. મને કેમ ઈચ્છા થાય? હું ન કહું,
હોલ ભરાય તો જ મને બોલાવો, બાકી આમાં મને 5-7 જણામાં મારી શું પ્રતિષ્ઠા? અરે એક જણો બેઠો હોય તોય અમે આવવું જોઈએ, કારણ કે જગ્યા શું છે? અભ્યાસ કરવા માટે. એટલે આ તો બહુ વધારે છે. ઘણી જગ્યાએ અમે જતા હોય 2 જ જણા હોય તોય અમે ભણાવતા હોઈએ. બાર વાળા જોવા મળે એમ કે ઘરધણીને બોલાવે, આ કોણ છે? અરે કે બાળક છે. હે ગોસ્વામી બાળક છે? મારા સુધી તમે બધા કઈ હોય જ નહીં, કે હોય જ નહીં. ખોટનો ધંધો થોડી ઈ કરે. અને કે તમે 2 જણા બેઠા, કોઈ કે ચરણ સ્પર્શ વાળું નહીં, ભાવન મળે હું આ વાત ખોટી. કે તમને શું લાગે? બ્રાહ્મણ જેવું તો લાગે છે. હાલો એમ આપજો બ્રાહ્મણ. હવે એની મૂલવણી કે નથી થવા માંડી. જુઓ કે એ બાવા નહીં, કે આટલામાં આવે કે ઈ બાવા ન હોય. કામ હોય કે ઉપરનો માળ કામ નહીં કરતો તો જ બાકી બાવા ખોટનો ધંધો ન કરે. એટલું તો સામાન્ય માણસે સમજવા માંડ્યો છે કે મારા શ્રી અટલાકમાં ન આવે. એ તો આશા બધા હોય, રેસકોર્સનું મેદાન ભર્યું હોય પછી આવે અને પછી એના ખેલ ચાલુ થાય. જ્યાં સુધી પૈસા ન કરો ત્યાં સુધી તમે તો કઈ કામ ન કરો ને તો ચાલુ રહે. બેટરી નાખો તો જ રમકડું કામ કરે. એવી રીતના કે પૈસા નાખો તો કેટલું ડિગ્રેડેશન છે, તોય અમારું લોહી ન ઉકળે. અને મહાપ્રભુજી ક્યાં બધા માટે પધારતા, એકાંતમાં ગામની બહાર બિરાજતા અને એમ કહેતા કહેવાનું નહીં કે મહાપ્રભુજી પધાર્યા છે. અને તો પહેલાથી પત્રિકા છપાય, આવજો, આવો કાર્યક્રમ છે, સવારના બ્રહ્મ સંબંધનો છે, પછી પ્રસાદ, પછી વચનામૃત, કેવા અગાઉથી બધા મેસેજીસ થઈ જાય. મહાપ્રભુજી તો ના કહેતા કે આમ તો બધાય આવી જશે, મારે તો દેવીજીનું જ કામ છે, એ જ આ. એટલે મહાપ્રભુજી પણ ક્યારે એવી ઈચ્છા રાખતા નહીં કે ખૂબ એ ભીડ થઈ જાય. પુષ્ટિ માર્ગ એવો વિલક્ષણ છે કે એમાં ભીડનું કામ જ નથી. હીરા મોતી જવેરાત ખરીદી શકે એવું કઈ સામર્થ્ય બધાયનું થોડી થઈ જાય. એ તો કોઈ 2-3 જણા એવા હોય વિરલ કે એનું સામર્થ્ય એવું હોય. પણ ઘાસલેટનું સામર્થ્ય બધાયનું. ઘાસલેટ તો બધાય લઈ શકો, હમણાં તો મળતું નથી, પણ પહેલા જોતા તો ડબ્બાની લાઈન રાતથી જ લાગી જતી. એ બધાયનું સામર્થ્ય છે. એટલે ભીડ હોય ત્યાં પુષ્ટિ માર્ગ હોય નહીં. એટલે ઘણીવાર બધાને ઉત્કર્ષ આવી જાય કે આજે તો કે આખો હોલ ભરાઈ ગયો છે. અરે એ પહેલી વાત છે. એટલે બહુ હરખાવમાં અભ્યાસ ચાલુ થાય પછી ખબર પડશે. એ 100 માંથી 50 થશે, 50 માંથી 25 થશે, પછી 15 માંડ રહેશે. એને પછી છેલ્લે સુધી તો 5 જણા ટકી શકે એવા વિરલ કોક જ હશે. એ બધું ચારણી તરત લાગી જાય. આમાં મજા નથી આવતી. પછી થોડું થોડું આવવા માંડે ને, પછી સિદ્ધાંતના ચાપકા વાગવા માંડે ને, એટલે પછી હવે અહીંયા ન જવાય. કે બહુ રીતે આપણને જ કી છે. અરે બાબા તો નામ બોલતા નતા, તમે એમ કેમ કહ્યું? અમે કોઈ ઉદાહરણ આપતા હોય તો બાજુવાળા કહેતા હોય કે તમે આ બાબા કે છે, પછી આ ઈ હું ઈ કે મને કે છે. બાબાએ ક્યાં નામ દીધું? તમે શા માટે પોતે ઉઘાડા પડો છો? નહીં કે મને જ કી છે એવું તો તમે ઉડતી ચાદર ઉડી લીધી. આ તો બધાને કહે છે કે આવું આવું સંપ્રદાયમાં થાય છે. એટલે આવી તો ચારણી આપોઆપ લાગી જાય. એ મહાપ્રભુજીની કૃપા. એટલે કનડગત કઈ ન થાય. એક સરખા એ સમાન વ્યસન વાળા બધાય રે તો પછી અભ્યાસનો આનંદ આવે. ભીડમાં અભ્યાસમાં કડકડાટ ચાલુ થઈ જાય. એટલે અહીંયા પુષ્ટિ માર્ગીય ભક્તનો સત્સંગ એને પ્રભુ કૃપાથી મળે. અને સત્સંગમાં ભક્તોના મુખે પ્રભુના સ્વરૂપ, લીલા ગુણોને, શ્રી મહાપ્રભુજીના તેમજ પુષ્ટિ ભક્તોના ચરિત્ર તથા સ્વરૂપ તેમજ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને સાંભળવાનો, અનુભવવાનો લાભ મળવાથી જીવની રુચિ એ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જાગે છે. અને કેટલાક વિશેષ કૃપાપાત્ર જીવોમાં તો વગર કોઈ નિમિત્તે સાક્ષાત પ્રભુ દ્વારા અંતઃપ્રેરણાથી પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં રુચિ સંભવી શકે છે. આપણને કલ્પના ન હોય કે આ વ્યક્તિ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને અનુસરણ કરી શકે. એવો વ્યક્તિ ના કોઈ સત્સંગ મળ્યો હોય છતાં પણ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પ્રવૃત્ત થયેલો જોવા મળે એ વિશેષ કૃપા પાત્ર કહેવાય. એટલે
આ પ્રકારની માર્ગ રુચિવાળો જીવ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મેળવવા યોગ્ય કહેવાય છે. આ યોગ્યતા શિષ્યગણની કે જેને સત્સંગમાં રુચિ હોય, ભગવત લીલા ચરિત્રોને સાંભળવાની જિજ્ઞાસા હોય અને પ્રભુની ભક્તિ કરવાનો એનો એ લક્ષ્ય હોય, તો એવો વ્યક્તિ છે પુષ્ટિ ભક્તિ માર્ગનો અધિકારી છે. અહીંયા સુધી રાખીએ. ત્યાર પછી આપણે નામ મંત્રની દીક્ષા એ ગુરુ દ્વારા મળે, પણ એના શું નિયમો છે એ આપણે આગળ જાણશું. કોઈને પ્રશ્ન હોય તો અવશ્ય પૂછી શકો છો. અત્યંત પાયાથી આપણે શીખી રહ્યા છીએ અને અત્યારના સમયમાં જરૂર છે કે ઘણા આપણા જેવી આપણી જ પરિસ્થિતિ થોડા વર્ષો પહેલા કેવી હતી કે સંપ્રદાયથી સાવ અનભિજ્ઞ આપણે હતા, સંપ્રદાયને કંઈ સમજતા જ નહોતા. જ્યારથી મહાપ્રભુજીની વાણીનો સંપર્ક થયો ત્યારથી ધીમે ધીમે આપણામાં પરિવર્તન આવતું ગયું અને આજે એ સ્ટેજ ઉપર આપણે પહોંચી ગયા કે મહાપ્રભુજીની ખરેખર આપણા ઉપર કૃપા છે એનો અનુભવ આપણને થવા લાગ્યો. પણ હજી કેટલાય અનુયાયીઓ આ પ્રવાહની અંદર તણાઈ રહ્યા છે. એમને મહાપ્રભુજીની વાણીનો અવલંબન મળે એટલે આપણે બધા બેસીને પાયાથી પાછો અભ્યાસ પણ કરીએ છીએ કે એમના માટે એક પ્લેટફોર્મ, એક સ્ટેજ એવું બને કે જ્યાં આવીને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં એના હૃદયની અંદર જિજ્ઞાસા છે એ સાચા સ્વરૂપને સમજી શકે, જાણી શકે. એટલે આપણે પ્રયત્ન કરવો જોઈએ કે યુવાનો આ વર્ગમાં જોડાય. આપણો સમય નિશ્ચિત 9 થી 10 એક જ કલાક એટલે રાખવામાં આવ્યો છે કે નવા આવનાર અનુયાયીઓ અને યુવાનો એને એક ધારું 2 કે 3 કલાક એ બેસી ન શકે. અડધી કલાક 30 મિનિટ એ વિષય ચાલે અને બાકીની 30 મિનિટ એની જિજ્ઞાસાઓને સંભળાય. આપણું આ સ્ટ્રક્ચર હતું, બંધારણ હતું. પણ અહીંયા કોઈ પ્રશ્ન કરતા જ નથી એટલે મારે બોલવું ફરજિયાત થઈ જાય છે. બાકી 30 મિનિટનો જ વિષય ચલાવીએ, કારણ કે મનોવિજ્ઞાનની દ્રષ્ટિથી જુઓ તો વ્યક્તિ 30 જ મિનિટ કોન્સન્ટ્રેટ કરી શકે એક વિષય ઉપર, પછી એને થોડો બ્રેક જોઈએ, પછી પાછો એ કોન્સન્ટ્રેટ થઈ શકે. અને 30 મિનિટની અંદર આપણો વિષય રજૂ કરીએ, એ વિષય અનુસંગિક અને પોતાના જિજ્ઞાસાના પ્રશ્નો બાકીની 30 મિનિટમાં સમાધાન થાય, જેથી કરીને આપણાથી દૂર રહેતા ઓનલાઈન માધ્યમથી જોતા બધા યુવાનો અને બાળકોને પણ એમના પ્રશ્નોના જવાબ મળે. એટલે આપણે હવે એવું બંધારણ ઘડવું પડશે કે આ વિષય તમારી પાસે પણ છે તો તમે એવા પ્રશ્ન ઉઠાવો કે જેથી કરીને એ ભલે અહીંયા ન આવતા હોય પણ ઓનલાઈન માધ્યમથી જોવે તો પણ એમના પ્રશ્ન એમાં સમાહિત થઈ જાય. એટલે આ વિષયમાંથી તમે એવા પ્રશ્ન બનાવો કે એ પ્રશ્નનું સમાધાન આપણે અહીંયા વિચાર કરીએ અને આપણે એ લોકોને અવગત કરાવીએ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય શું છે. તો આપણે એવું આ સ્ટ્રક્ચર બનાવશું બંધારણ ક્લાસનું કે તમે પ્રશ્ન પૂછો, ખબર છે છતાં પણ પૂછો, જેથી કરીને એમને દિશા મળશે કે એક પ્રશ્નોત્તરીના રૂપમાં વર્ગ ચાલી રહ્યો છે. બાકી શિબિરના રૂપમાં તો વર્ગ ચાલતા જ હોય, પણ આ એક વર્ગ છે ડિબેટના રૂપમાં. એટલે તમે જે આગળનો પણ વિષય છે તો એ વાંચીને પ્રશ્ન તૈયાર કરીને આવો કે આમ શા માટે. અત્યારના જે વધારે પડતા જે અત્યારના અંધશ્રદ્ધાના કે અજ્ઞાન મૂલક જે પ્રવૃત્તિ સંપ્રદાયમાં થઈ રહી છે એ સંપ્રદાયના પ્રશ્ન પૂછો, જેથી કરીને શું હોય કે આપણો ઇન્ટેન્શનલી ઈરાદો યુવાનોને સન્માર્ગ, સાચી દિશા અને સંપ્રદાયના સ્વરૂપને સમજાવવાનો છે. એ લોકો અહીંયા આવવા રાજી નથી તો આપણે એ લોકોને ત્યાં ઘર બેઠા પણ આ પ્રશ્નોત્તરી દ્વારા સંપ્રદાયનું સાચું શિક્ષણ આપણે આપી શકીએ. વિષય ઓછો રાખવાનું કારણ શું કે સાંભળવામાં પણ પેલાઈ ગયો હોય કે શું સમયનો છે વિડિયો. હવે 2 કલાકનો જ આવું આપણે એટલો બધો સમય ક્યાં છે. એટલે જેટલું શોર્ટ રાખીએ એની અસર એટલી વધારે થાય. અને એ 30 મિનિટની અંદર વિષય પૂર્ણ કરીએ પછી પ્રશ્નોત્તરી, તો પ્રશ્નોત્તરીથી પણ એ લોકોની અંદર એક વિષય ચાલતો હોય, સાંભળતા હોય તો નિંદર આવે, પણ પ્રશ્નોત્તરી થતા હોય તો એ જિજ્ઞાસાપૂર્વક સાંભળે કે આપણો પ્રશ્ન પણ આમાં આવી ગયો છે. એટલે તમે બધા પ્રશ્નો બનાવીને લાવો અને અહીંયા મૂકી દો.
એમાંથી આપણે પ્રશ્ન દ્વારા જ વિષયને ચલાવીએ. આગળનો વિષય છે તો હવે પુસ્તક આપી દીધું છે પુષ્ટિપત્ર, તો હવે પછી એ દેય મંત્ર છે, દીક્ષા મંત્ર શું, ક્યારે લેવાય, શું સમય સાચો છે, એવા પ્રશ્ન આપણે બનાવી શકીએ કે નાનપણની અંદર આ શું દીક્ષાઓ દેવાનો ખરો સમય છે ખરો? તો આવા બધા પ્રશ્ન આપણે જ લખીને લાવીએ અને અહીં મૂકી દઈએ અને એ પ્રમાણે પ્રશ્ન ચાલે. અને થોડુંક તમે પણ બોલો કે જેથી કરીને એ લોકોને થાય કે પરસ્પર સંવાદના રૂપમાં, એક ડિબેટના રૂપમાં વર્ગ ચાલી રહ્યો છે. એ આપણે કાર્ય કરવું છે. એટલે આવતા ગુરુવારથી આપણે એ પ્રશ્ન લાવશું. ચાલી ગયેલામાંથી, આગળના વિષયમાંથી પણ પ્રશ્ન લખીને લાવો. એવું હોય તો પહેલાથી તૈયાર કરીને મને WhatsApp ઉપર મોકલી દેવા. એમાં સુધારો વધારો હું કરી દઉં કે આમાં આ ઉમેરી દો. એટલે આપણે હવે એ કાર્ય કરવું પડશે કે અહીંયા આવવા રાજી નથી તો આપણે ઘર બેઠા એને સંપ્રદાયના સાચા સ્વરૂપને તો સમજાવવું પડશે. આશ્રયનું પ્રદાન કરી श्री गोपीनाथ जी